આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, નીલમ વાત કરું છું, મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર, ગઈકાલે આપણે એનાલોગ પનીર પર જે પ્રતિબંધ લાગ્યો તેના પર આપણે ચર્ચા કરી હતી અને તમે ચર્ચાને લઈને એમ પણ કહ્યું હતું કે આ જનતાના આરોગ્યની ચિંતા નહીં પણ મલાઈદાર ડેરી ઉદ્યોગનું એક પ્રેશર છે. અને અત્યારે જે પ્રકારે સમાચાર છે તેના મુજબ અમૂલ ડેરી આ નિર્ણયને આવકાર્યો છે અને તમે કહ્યું હતું એ જ વાતના રુઝાન છે તે અત્યારે આવવા માંડ્યા છે. સર, શું કહેશો સર? જો બેન, આપણે એવું છે, સત્યમેવ જયતે, જે બિટવીન ધ લાઇન્સ નામનો એક શબ્દ હોય છે પ્રિન્ટિંગ ની દુનિયામાં. જી 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 સર. પ્રિન્ટિંગ મીડિયામાં બિટવીન ધ લાઇન્સ એટલે કે બે લાઇન વચ્ચે જે સફેદ દેખાય છે નથી છપાયેલું ઈ સત્ય. ગઈકાલે પ્રમ દિવસે આપણા આરોગ્ય મંત્રી ભાઈ પ્રફુલ્લ પાનસેરિયાએ જે નકલી પનીર ઉપર પ્રતિબંધ શું મૂક્યો, મોટા ભાગના લોકોએ માંડ્યા મંજીરા વગાડવા. ઓહો, જાહેર આરોગ્ય માટે સરકારનો અતિ ઉત્તમ નિર્ણય ને સરકાર તો માનવતાનું ફલાણું ઢીકણું. ત્યારે મેં કીધું આને ને જાહેર આરોગ્ય ને કાંઈ લેવા દેવા નથી. આ તો ઉલટું મોટી ડેરી ફાર્મ જે હોય છે, ડેરી અમૂલ સહિતની સહકારી મંડળીઓ, એના પનીરનો કોઈ ધડો કરતો નથી. નકલી પનીર વેચાતું હતું એટલે એને ધંધામાં મુશ્કેલી પડી એટલે આ ડખો થયો, એમ કઉ છું. અને અત્યારે તમે જે કયો છો એ મેં વાંચ્યું છે, અત્યારે ટીવી ના પડદે આવે છે કે રાજકોટમાં જે લખ્યું છે અમૂલ ડેરીએ એનાલોગ પનીર ઉપરના પ્રતિબંધને આવકાર્યું, એના વાઇસ ચેરમેને પણ આ નિર્ણયને આવકાર્યું. એને પાછું એમ કીધું કે દૂધમાંથી બનતું પનીર જ લોકોએ ખાવું જોઈએ અને પ્રતિબંધથી પશુપાલકોને ફાયદો થશે. બોલો. અને દેશમાં અમૂલના 35 સ્થળો જે છે ત્યાં એમ કે આવા પ્લાન્ટ જે છે પનીર બનાવવાના એ પ્લાન્ટ 35 સ્થળે ચાલુ છે. એટલે અમે એમ કે તમને કોઈ દિવસ આની પનીરની અછત વર્તાવા દેશું નહીં. આ બધી જ બાબતો શું સૂચવે છે કે આનો સૌથી પહેલો ફાયદો એ જો કોઈને થાય તો આ મલાઈદાર ડેરીઓને એને થવાનો, ધંધાને થવાનો. મૂળે વાત આ છે, આ આખી જે ઘટનામાં હોય છે ને પ્રજાના નામે બધા ઉલ્લુ બનાવે. જેમ આપણને મેં ગઈકાલે હેલ્મેટ વાળી વાત કરી હતી. એટલે તમારી જાણ કરતી દારૂબંધી હોય, પ્લાસ્ટિક બંધી હોય, ગુટકા તમાકુ યુક્ત મસાલાનું બંધી હોય, જાહેર સ્થળે થૂકવાની વાત હોય, કચરો ફેંકવાની વાત હોય, ચાઇનીઝ દોરીની વાત હોય કે હેલ્મેટની વાત હોય, આ બધું આવે પ્રજાના નામે. પણ ફાયદો અંતે ફાયદો કોને થાય તો એ જે તે પ્રોડક્ટ કરનારા, ધારો કે ચાઇનીઝ દોરી બનાવનારા, પછી ગુટકા બનાવનારા, પ્લાસ્ટિક પેદા કરનારા, હેલ્મેટ બનાવનારા, આવા લોકોને જ ફાયદો થતો હોય છે. કારણ કે એમાં સાતત્ય જળવાતું નથી. આ પનીર કેસમાં પણ એવું જ છે. મેં આપની સાથે જ વાત કરી, લખેલું કે ભાઈ જૂન 24 છત્તીસગઢ સરકારે તો 2024 જૂન મહિનામાં પ્રતિબંધ લગાવી દીધો હતો અને ભારતનું એ પહેલું રાજ્ય હતું જેને આવો પ્રતિબંધ મૂક્યો હતો. તો જો 2024 જૂનમાં છત્તીસગઢ સરકારને એમ ખબર પડી હોય કે દૂધ સિવાયની બનાવટમાંથી જે પનીર બને એ બનાવટી કહેવાય, તો આપણી સરકારને એ સમજતા 2 વર્ષ લાગે એવું માની શકાય ખરું? નહીં. એટલે આપને કહું છું કે આ બધી બાબતો જે છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન GCMMF એટલે કે અમૂલ, ટૂંકમાં અમૂલ ડેરી, એ અમૂલ સહિતની સહકારી મંડળીઓએ 2024 થી 2026 એટલે કે 3 વર્ષમાં એ જે આ FSSAI અને FDCA ટૂંકમાં આનું જે કરવા ધ્યાન રાખવા વાળી સરકારી મેકેનિઝમ જે સંસ્થા છે, ફૂડ સ્ટાન્ડર્ડ સેફ્ટી જે કહેવાય છે ઓફ ઇન્ડિયા, એ સહિતનાને એને રજૂઆત કરી હતી. સાંભળો કે ભાઈ નકલી પનીરનો એટલો મોટો અત્યારે વેપાર થઈ રહ્યો છે કે અમારી ડેરીના પનીર કોઈ લેતા નથી. કારણ કે અમારી ડેરી એટલે કે સહકારી મંડળી હોય કે અમૂલ ડેરી હોય, એનું પનીર 1 કિલો જે પનીર લેવા જાવ તો 500-550 રૂપિયા થાય. કારણ કે 4-5 લીટર જે દૂધ બાળે ત્યારે પનીર બનતું હોય છે, 5-6 લીટર. પછી બીજો ખર્ચો તો અલગ. એટલે ઈ 300 માં તો એને પડે એટલે એને 400-450 કે 500 માં વેચે. હવે નકલી પનીર તો મળે છે 150-200 રૂપિયામાં. કારણ કે એમાં તો ગાયની જરૂર નથી, દૂધની જરૂર નથી.
એમાં તો છેતરપિંડી એટલે છેતરાવા વાળા ગ્રાહકો સિવાય કોઈની જરૂર નથી અને છેતરમાં મદદ કરે એવા તંત્ર સિવાય કોઈની જરૂર નથી. એટલે મેં ગઈકાલે જ કીધેલું કે આ આખું ડેરી વાળાઓનો ડખો છે. એને કીધું કે અમારું બધું સત્યાનાશ થઈ જાય છે, માટે તમે કઈક કરો. ડેરી લોબીએ દબાણ કર્યું કે આનાથી એટલે નકલી પનીરથી 50 થી 60% જેવું નુકસાન અમને થાય છે, ડેરી વાળાને. કારણ કે હોટલોમાં સપ્લાય પછી આ ડેરી વાળાના દૂધ વાળાનું ઘટી ગયું, ઓલા નકલી વાળા વધી ગયા. એટલે વર્ષે તમારી જાણ 250 થી 300 કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું એવું જાહેર આવેલું. એટલે આ લોકોએ પ્રસાર બધું કર્યું ડીંડક, અને સરકારે પછી બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો બેયને હાંચવા. પેલા શરૂઆતમાં એપ્રિલ મહિનામાં જાહેરનામું નોટિફિકેશન બહાર પાડીને ગુજરાત સરકારે શું કીધું કે હવે હોટલો હોય કે બાકી બધા જે તમને કહું 5 સ્ટાર હોટલો હોય કે ધાબા હોય કે રેસ્ટોરન્ટ હોય કે બધા એના મેનુ કાર્ડમાં લખવું પડશે કે અમે લોકો નકલી પનીર, એટલે એમાં બુદ્ધિપૂર્વકના શબ્દ પાછા નકલી વાપરે તો કોઈ ખાય નહીં, પણ બુદ્ધિપૂર્વકના શબ્દ કીધા કે ઈ તમારે કેવું કે અમે આ અસલી નથી વાપરતા, તો તમને પાછી વેચવાની છૂટ. તમે વિચારે કરો એમાં શું હોય ખબર છે? એમાં નકલી પનીર લખે તો કોઈ ખાય નહીં, પણ એમાં છૂટ શું આપી છેતરવાની ખબર છે? જો આમાં તો સરકારે સામેલ હોય ને એવું કે તમે યાર આવી છેતરપિંડી શું કામ કોઈને કરી શકો? આ તો ઠીક છે, તમે એમ લખ્યું કે જે લોકો દૂધની બનાવટમાંથી પનીર ન બનાવતા હોય એને શું લખવાનું? સિન્થેટિક ચીઝ. હવે સિન્થેટિક ચીઝ હું કે તમે કે કોઈ પણ સામાન્ય માણસો હોટલ રેસ્ટોરન્ટમાં જમવા, એને શું ખબર પડે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિન્થેટિક ચીઝ? પછી વેજીટેબલ ફેટ બ્લોક આવું લખે તો આપણને શું ખબર? અને એ લખે એટલે તો પેકિંગ ઉપર અંદર રહોડામાં તમારી મારી પાસે તો પ્લેટ આવવાની ને પાવભાજીની, સમજી ત્યાં ક્યાં કઈ ખબર પડવાની કે આ બધી સિન્થેટિક ચીઝ વાપર્યું છે કે ખરેખર પનીર વાપર્યું છે કે? એટલે બીજો શબ્દ છે વેજીટેબલ ફેટ બ્લોક, અને ત્રીજો શું છે? પનીર સબસ્ટિટ્યુટ. લે હવે તમે વિચાર કરો કે આવા શબ્દોની મિલાવટ કરવાનું જો સરકારે છૂટ આપી હોય તો એ મિલાવટખોરોમાં સરકારે ભળેલું તંત્ર ગણાય કે નહીં? નહીતર કેવું જોઈએ કે કામ કરો, તમને વેચવાની ભલે છૂટ હાલો દાખલા તરીકે, પણ અસલી અને નકલી બે લખો એટલે એ વાત તો બધાને ખબર પડે. અને બાર બોર્ડ મારવું ફરજિયાત છે કે અમે નકલી પનીર વાપરીએ છીએ, પછી જેને ખાવું એ ભલે સસ્તું ખાય દાખલા તરીકે, તો કોઈ ખાય ખરું? નહીં. પણ આ તો બુદ્ધિપૂર્વક, કારણ કે રેસ્ટોરન્ટ, હોટેલ, ધાબા એની પણ એક સિન્ડિકેટ છે, અને સરવાળે તમામ નદી જેમ દરિયાને મળે એમ હંધાઈના છેડા ચારેકોર નીકળતા હોય. એટલે તમારી જાણ ખાતર આવો એપ્રિલ મહિનામાં ફતવો બહાર પાડ્યો, તેમ છતાં મેળ ન પડ્યો, કારણ કે અહીં તો કોણ કોઈને પૂછે ને ભાળે કે પાળે છે? આ નિયમો અને વચનો ઈ પાળવા માટે નથી હોતા, ખાલી જાહેર ને કરવા માટે ને આપવા માટે જ હોય છે. એટલે નકલી પનીરના એવા મોટા ધંધા થવા માંડ્યા, હજારો કરોડ રૂપિયાનું નકલી પનીર માંડ્યું ઝાપટવા, અને હોટલો ને રેસ્ટોરન્ટ વાળા કેવા ઉલ્લુ બનાવે ગ્રાહકોને કે નકલી પનીર ખવડાવીને અસલી પનીરના પૈસા લેતા હતા. તમે વિચાર તો કરો બેન. એટલે એમાંય પાછું ત્યાં સુધી કોઈ સરકારી તંત્ર ને દયા નથી આવી આપણી ઉપર, સમજી લ્યો. આ તો ડેરી ઉદ્યોગ વાળાએ કીધું કે અમારો ધંધો ચોપટ થઈ ગયો એમ. સર, આપણે ડેરી ઉદ્યોગની વાત કરીએ છીએ, આ તો એક સહકારી સંસ્થાઓ છે, પણ દૂધના ભાવે પેટ્રોલની જેમ જ વધે છે, આપણે જાણીએ જ છીએ. તો સર, આ સહકારી સંસ્થામાં જનતાને સહકાર મળતો હોય એવું તો લાગતું નથી. અરે બેન, ક્યાં આ તો દુનિયામાં એક અશરફ ડબ્બાવાલા કરીને એક બહુ મોટા શાયર થઈ ગયા, શાયર. એને આમાં શું છે, આમાં જનતાએ કોનો વાંક કાઢવો ને કોનો નહીં, આપણી પણ વ્યથા કઈ જેવી તેવી નથી. ઈ અશરફ ડબ્બાવાલાએ તમારા પ્રશ્નના જવાબમાં જાણે ગઝલ લખી હોય ને એવી એક ગઝલ એને લખેલી. એને કીધું, અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા, છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા. અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગયા, તમારા તીર્થ કે એની ધજા એના વાંક શું ગણવા. ઉણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે, દર્દની ઓથ લઈ લે તું દવાના વાંક શું ગણવા. અને મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે, એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા.
અને અમે તો મોરના પીછાથી આગળ જઈ નથી શકતા. અમે તો મોરના પીછાથી આગળ જઈ નથી શકતા, તો એમાં મોર કે એની વળી કળાના વાંક હું ગણવા? આ બેન એવી પરિસ્થિતિ છે. તમે કીધું સહકારી શબ્દ, બેન કોનો વાંક કાઢવામાં? કારણ એવું છે, કોને ખબર નથી. તમારી જાણ ખાતર અત્યારે આપણે અમૂલ ડેરીની સ્થાપના થઈ કુરિયન સાહેબના, જેને શ્વેત ક્રાંતિ કહે છે. જી 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 સર. હવે શ્વેત ક્રાંતિનો તો મને ક્યાંય આખા ગુજરાતમાં એવું નથી લાગતું કે શ્વેત ક્રાંતિથી કોઈ રાજી હોય. શ્વેત ક્રાંતિ છે, બ્લેક ક્રાંતિ છે, ભ્રમિત ક્રાંતિ છે, શું છે? વેરી ગુડ બેન, એમ જ છે. તમારી જાણ ખાતર જુઓ, શ્વેત ક્રાંતિ એટલે કે અમૂલ સહકારી ડેરી ઉદ્યોગ સ્થાપ્યો ત્યારે ખરેખર એક મોટો આઈડિયલ વિચાર શું હતો ખબર છે? કે પશુપાલકો એટલે દૂધ ઉત્પાદકો એને પેલા તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે, પોષણક્ષમ. અને હું ને તમે ગ્રાહકો છીએ તો ગ્રાહકોને સસ્તું દૂધ મળે. બે વાત કોમન ને સારી જ છે ને. પશુપાલકોને પોષણક્ષમ ભાવ અને મને અને તમને સસ્તું દૂધ. આ બેયની કડી હતી, એને બનાવવામાં આવી હતી ડેરી. હવે એનો અને ઈ કરવા પછી જે દૂધ વધારાનું વધે તો એની આડ પ્રોડક્ટ એટલે કે સાઈડ પ્રોડક્ટ, તમે શ્રીખંડ બનાવો, પનીર બનાવો, બટર બનાવો, ચોકલેટ બનાવો, દહીં બનાવો કે જે કઈ બનાવો, ઈ એમ બનાવીને તમે દેશ વિદેશમાં વેચી અને તમે મેન્ટેનન્સ નો ખર્ચો કાઢી નાખો. એટલે ન ડેરી નુકસાનમાં જાય, ન પશુપાલકને મુશ્કેલી પડે, ન ગ્રાહકોને મુશ્કેલી પડે. હવે ગુજરાત આખા દુનિયામાં, ડેનમાર્ક આખી દુનિયામાં દૂધનું એપી સેન્ટર કહેવાય, ડેનમાર્ક. આપણે એને વળોટી ગયા એવા તો આપણી પાસે ફિગર છે કે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ડંકો આપણે બીજા ત્રીજા ક્રમે છીએ વિશ્વમાં. અમેરિકા ને યુરોપ સુધી આપણી દૂધ અને દૂધની પ્રોડક્ટ નિકાસ થાય છે. બોલો. અને છતાંય આપણે ત્યાં શ્વેત ક્રાંતિ હોય તો અહીંયા તો આપણને સસ્તું મળવું જોઈએ ને. એટલે રણમાં રેતી કોઈ દી મોંઘી હોય નહીં, દરિયામાં પાણી કોઈ દી મોંઘું હોય, જંગલમાં લાકડાનો કે છાંયો હોય એના કોઈ દી પૈસા હોય. એવી રીતે અહીંયા તમે દૂધનું જો આપણે એવડું મોટું સેન્ટર અને શ્વેત ક્રાંતિ કર્યું તો અહીં તો કમસે કમ દૂધ સસ્તું તો મળવું જોઈએ. એને બદલે આ ડેરી ઉદ્યોગ છે ને એ હવે મલ્ટીનેશનલ કંપનીઓ જેવી થઈ ગઈ છે, થતી નહીં. અમૂલ ડેરી ઉપરાંત ગુજરાતમાં નામાંકિત કહી શકાય એવી તમને કહું, બનાસ ડેરી બનાસકાંઠામાં છે ઈ, સુમુલ ડેરી સુરતમાં છે ઈ, દૂધ સાગર ડેરી મહેસાણામાં છે ઈ, મધર ડેરી ગાંધીનગરમાં છે ઈ, ગોપાલ ડેરી રાજકોટમાં છે, માતૃભૂમિ કચ્છમાં છે, પંચામૃત પંચમહાલમાં છે, બરોડા ડેરી છે, સુરેન્દ્રનગર ડેરી છે ઝાલાવાડની. હવે આ બધી ડેરી તમે વિચાર કરો, તગડામાં તગડો નફો કરે છે, છતાંય તમને ગમે ત્યાં પૂછી લેવાની છૂટ કે નથી પશુપાલક રાજી કે નથી ગ્રાહક રાજી. તો એક પરથી ડેરી વાળાનો એવો દાવો છે કે અમે 1 રૂપિયો કમાઈએ એમાંથી 85 પૈસા પશુપાલકોને પાછા રિટર્ન આપી દઈએ છીએ. તો બેન, તમે જે પશુપાલકો અત્યારે ગુજરાત કે સૌરાષ્ટ્રમાં છે, તમે ગમે એને પૂછો તમને પૂરતો ભાવ મળે છે? નહીં. એમાંય બધા કૌભાંડો ચાલે છે. સર ઈ જ વાત છે કે સહકારી મંડળીઓ એમ કહે છે કે અમે 1 રૂપિયામાંથી 85 પૈસા પશુપાલકો માટે ફાળ્યો. તો અહીંયા સવાલ એ પણ છે ને કે મંડળીઓ શું ખોટમાં ધંધો કરે છે? બિલકુલ નહીં બેન, ઈ જ વાત છે. આમાં શું છે, પૂછડે પકડો તો બાંડો ને મોઢે પકડો તો ખાંડો. જયારે ઉનાળો થાય ને ત્યારે આ જ ડેરીઓ ઘાસચારોની અછત છે, ઘાસચારાની અછત છે, પાણીની અછત છે, દૂધાળા ઢોર એ વહુકી ગયા છે, માટે અમારે ભાવ વધારવો પડે એમ કરીને લીટરે ₹1 2 વધારી નાખે.
પણ વિચાર કોઈ આખા દેશમાં કોઈ પૂછતું નથી કે હાલો ઉનાળામાં મંજૂર છે, હાલો કદાચ ઘાસે ઓછું ઉગે છે, પશુઓ દૂધ દેતા બંધ થયા, પણ ચોમાસામાં ચોમાસું તો ભરપૂર થાય છે ને મફતનું ઘાસ ઉગે છે, તો તયે કાં તમે ભાવ નથી ઘટાડતા? હું તમને અમૂલ ડેરીનું જ કહું બેન, છેલ્લા 5 વર્ષનું દાખલા તરીકે છેલ્લા 5 વર્ષમાં એટલે 2021-22 તાજા નામનું જે દૂધ આવે છે ને ગોલ્ડ, બે મુખ્ય પ્રોડક્ટ આપણી ભાષામાં છે ને મધ્યમ વર્ગના લોકો લે છે, તાજા અને ગોલ્ડ. ઓકે, 2021-22 તાજાનો ભાવ લીટરે 48 અને ગોલ્ડ નો 58 હતો. એ 22-23 વધીને 52 અને 62 થઈ ગયો. 23-24 54 અને 66 થઈ ગયો. 24-25 56 અને 68 થઈ ગયો. અને વળી પાછું અત્યારે મે મહિનામાં હમણાં બધા એટલે અત્યારે ભાવ તાજાનો 60 અને ગોલ્ડ નો 72 જેવો થયો. એટલે આ 5 વર્ષમાં ચોમાસું આવ્યું જ નથી કે શું થયું? નીકળો ઉનાળો જ આવ્યો અને બધા વહુ કી ગઈ ઢોરે, પાછા કોઈએ વેતર વણ્યા નથી કે શું છે? એટલે કંપનીઓ ઉલ્લુ બનાવે છે. મૂળ શું છે? 18,000 ગામડામાં 36 લાખ પશુપાલકોની આ આખી સિન્ડિકેટ, એના આકા જે છે એ આ ડેરી વાળા છે. ઈ ખેડૂતો 36 લાખ અમારા ખીચામાં છે એમ કહીને સરકારને કે ગમે એને માથે આમ ગળે દબાવે એટલે એને કઈ ને કઈ બોલવું પડે. 1200 થી વધુ પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ છે દૂધની, દૂધ ને માખણ ને ઘી ને ચોકલેટ ને શ્રીખંડ ને પનીર ને આઈસ્ક્રીમ ને, બોલો. એટલે આ ભલા માણા પેલા દૂધ તો પૂરું પાડો સસ્તું, પછી વધે એનું તમે ફાવે ઈ કરજો. હાલો, લસ્સી ને છાશ ને બધું હવે તો વેચે છે ને અમૂલ, બરાબર? તો અમૂલ નહીં, બધી ડેરી વેચે છે. બનાસ ડેરી વેચે છે, સુમૂલ ડેરી વેચે છે, દૂધસાગર ડેરી વેચે, મધર ડેરી, ગોપાલ ડેરી, માતૃભૂમિ, પંચામૃત, બરોડા, સુરેન્દ્રનગર, કોઈ ડેરી બાય પ્રોડક્ટ નથી વેચતી, બધા બીજું બધું બનાવે જ છે. તો ભલામણા મૂળ વાત શું હતી કે પશુપાલકો પાસેથી એટલે કે દૂધ ઉત્પાદકો પાસેથી તમે દૂધ લ્યો તો એને મેક્સિમમ, એને તો બિચારાને ફાયદો થવો જોઈએ ને, સારામાં સારો. અને તમને ને મને બિલકુલ સસ્તું દૂધ મળવું જોઈએ. અત્યારે તો પેટ્રોલ જેવો તો ભાવ થઈ ગયો, 100 રૂપિયા પેટ્રોલ છે, 75 રૂપિયા તમે વિચાર કરો દૂધ છે, તો સમજવું હું? આને શ્વેત ક્રાંતિ કહેવાય. આ તમે જે શબ્દ હારો વાપરો, બ્લેક ક્રાંતિ, આ તો કાયદેસરની બ્લેક ક્રાંતિ છે, સમજો. એટલે આપની જાણ ખાતર આ અમૂલ ડેરીનું તમને કહું, જુઓ, એક કોરથી કે છે કે અમને પોસાતું નથી એટલે અમારે ભાવ વધારો કરવો પડે, બરાબર? મેં તમને કીધું ને કે મોઢે પકડો તો ખાંડો ને પૂંછડે પકડો તો બાંડો. જયારે પોતાની ક્યાંક બહુ મોટી જાહેરાત કરવી હોય ત્યારે આ લોકો કેવા ફિગર આપે, અને ઉનાળામાં મારીને તમારી સામે પ્રિન્ટમાં, છાપામાં ને મીડિયામાં શું કે ઓહો અમારે નુકસાન થાય છે. હવે શું છે, ચારેક વાર ભાવ વધી ગયા, ઘાસ ઓછું થાય, પશુધન નબળું થતું જાય છે, દૂધ ઉત્પાદન ઘટતું જાય છે, એમ કરીને આપણી ઉપર ભાવ વધારો કરે. પણ એ જ કંપની એને પાછું ક્યાંક બીજે ઠેકાણેથી રૂપિયા પેદા કરવા હોય કે ક્યાંક બીજે ઠેકાણે ખેલ નાખવો હોય તો શું કે છે કે અમે નફો કરતી કંપની છીએ. હું તમને આંકડા આપું બેન, અમૂલ ડેરીની જ વાત કરું, એમાં બધા હાથીના પગલામાં હંધા પગલા આવી ગયા. છેલ્લા 5 વર્ષમાં અમૂલ ડેરી જે છે 2021-22 એનું કેટલા કરોડનું ટર્નઓવર, સેલ્સ કેટલા કરોડનું તો ખબર છે? 46,481 કરોડ. 2021-22 ની વાત કરું છું. 46,481 કરોડનું ટર્નઓવર. પછી 22-23 એ 18% પ્લસ વધ્યું અને થયું કેટલું? 55,070 કરોડ રૂપિયા. એમાં 6,900 કરોડ રૂપિયાનો નેટ નફો એને બતાવ્યો છે. હવે બાકીના ફિગર જુઓ. 23-24 59,259 કરોડનું એનું સેલ હતું. 24-25 65,000 કરોડ, એટલે 65,911 કરોડ, બોલો. અને 25-26 અત્યારે આપણે જે નાણાકીય વર્ષમાં અત્યારે વાત કરીએ છીએ ત્યારે અમૂલનું સેલ્સ 73,450 કરોડ રૂપિયાનું છે. હવે 1 કરોડ થી તમે આટલું સેલ કરીને નફો કરો છો 9, 10, 20 હજાર રૂપિયા, અને બીજી કોર તમે કહો છો
કે અમારે તો ભાવ વધારે વગર છૂટકો નથી, તો આમાં શ્વેત ક્રાંતિ ક્યાં આવી? હા, મૂળ વાત એ જ છે સર, કારણ કે જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ તો સિદ્ધ થતો દેખાતો નથી, કે મૂળભૂત જે પશુપાલકો છે એને ભાવ, અને આપણે પશુપાલકોના આપણે આંદોલન જોતા જ રહ્યા છીએ સમયાંતરે. બિલકુલ બેન, અને તંત્ર વાહકો પાસે હોઠ જાજા તો હોઠ સાજા તો ઉત્તર જાજા. આ લોકો શું કે છે ભાવ વધારવો હોય ત્યારે, કે ભાઈ ઘાસ, ખોળ, ભૂસું જે પશુ આહાર છે ને એના 30 થી 40% ભાવ વધી ગયા એટલે અમારે ભાવ વધારો કરવો પડે છે. પછી 1 રૂપિયામાંથી અમે 80% જેટલું પશુપાલકોને રિટર્ન આપી દઈએ છીએ. અમારી પાસે તો ખાલી વધે છે હું ડિવિડન્ડ ને રિઝર્વ ફંડ, બીજું કઈ નહીં. પછી અમે જે ખેડૂતોને ચૂકવણી કરીએ ઈ, પછી પ્રોસેસિંગ કરીએ, પેકેજિંગ કરીએ, ટ્રાન્સપોર્ટિંગ કરીએ, એનો ખર્ચો વધી જાય છે. એમ કરીને આપણી ઉપર ભાવ વધારો લાદે છે. પણ મૂળ વાત જુદી છે. મૂળ વાત દૂધની આરે લેવા દેવા નથી. જેમ આપણે ગરીબીના નામે મત લઈ જાય લોકો, મોંઘવારીના નામે મત લઈ જાય, બેરોજગારોના નામે મત લઈ જાય નેતાઓ, એવી રીતે આ લોકો પશુપાલકોના નામે અને શ્વેત ક્રાંતિના નામે બધાય પોતાના ધંધા, પોતાના એટલે ડેરીઓ જે છે બાય પ્રોડક્ટ કરીને દુનિયાભરમાં એટલો બધો એને પથારો કરી નાખ્યો, અને ઈ લોકોના સ્ટાફ, એના પગાર, એનું રજવાડા જેવું જીવન, એના તમે ઓફિસીસ જુઓ, બંગલા જુઓ, નોકર ચાકર, ગાડીઓ તમે એના જુઓ તો તમને ખબર પડે કે આ ભયાનક ખર્ચો છે, જે ખરેખર તો પશુપાલકોને ને ગ્રાહકોને મળવો જોઈએ કરોડો રૂપિયા, એને બદલે બધો ફાયદો એના માલેતુદાર અધિકારીઓ ખાઈ જાય છે. એટલું જ નહીં, કૌભાંડોની પણ કોઈ સીમા નથી. તમને કહું, આવા 2-4 નામની, આવા તો સેંકડો તમે ગૂગલમાં સર્ચ કરી લેવાની છૂટ, અને છાપા કે મીડિયામાં છેલ્લા 5 વર્ષના અહેવાલો તમે સર્ચ કે છાપી કે વાંચી લેવાની છૂટ. મહેસાણા ડેરી થી શરૂ કરો, પશુપાલન, એને કોરોના વખતે અહીંથી મહારાષ્ટ્રમાં એમ કે પશુદાણ મોકલ્યું અહીંથી મહારાષ્ટ્રમાં કોરોના વખતે, અને 22 કરોડ રૂપિયાનું કૌભાંડ જે તે સમયે આવ્યું હતું. ભાઈ કોઈને પૂછા ગાચા વગર મોકલી દીધું, મોકલ્યું કે કેમ રાજા રામ જાણે, પૈસા કટકટાવી ગયા. પછી દૂધમાં મિલાવટ, આપણે જેને બહુ પ્યોર સમજીને દૂધ પીએ છીએ આ મંડળીઓના, એમાંય મિલાવટ થાય છે. તો વચ્ચેની મલાઈ કોણ ખાઈ જાય? તમે ટેન્કરો ભરીને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાંથી પણ ટેન્કરો ભરીને દૂધ, નકલી દૂધ, જેની પાસે એક પણ ગાય નથી, એક ટેન્કર ભરીને દૂધ ડેરીમાં નાખે. બોલો, એક ગાય નથી તો દૂધ ક્યાંથી આપી જાય? અને ટેન્કર પકડાય ત્યારે પકડાય, આ કેટલા વર્ષથી ઈ પાછા કોઈ પૂછતા નથી, જવાબ આપતા નથી. અને બીજું કે તો ઈ નકલી દૂધ છે તો તમારે ત્યાં ડેરીમાં પહોંચે છે તો તમારી પાસે કોઈ વેરિફિકેશન થાય એવી વ્યવસ્થા નથી. તો કાલથી હું તમને છાશ આપી જાઉં, તમે મને દૂધના પૈસા આપી દેજો, લ્યો. અથવા તો ચૂનો આપી જાઉં, અથવા તો ધોળો કલર નાખીને તમને આપી જાઉં, તમે મને દૂધના પૈસા આપી દેજો. એવું હાલતું છે. આ બધી મિલી ભગત. કૌભાંડોની કોઈ પાર નથી, કૌભાંડોની કોઈ સીમા નથી આ દૂધ ડેરીઓમાં. આમાં વિપુલ ચૌધરી, જેના ડેરીના મહેસાણા કે બનાસકાંઠા ડેરીના વડા હતા, એના વખતમાં કરોડો રૂપિયાનું, પાછું 100-200 કરોડ નહીં, કરોડો એટલે હજારો કરોડ રૂપિયાના કૌભાંડનું આવ્યું હતું. એનો સત્યાનાશ કર્યો, એને પોલિટિકલી હેરાન કર્યા સરકારે, અને પછી ઈ પાછા અત્યારે પાછા ધોળા બાદશાહ જેવા થઈ ગયા. લ્યો, અત્યારે પાછા તુલસીનું પાન નાખીને બિયર બની ગયું પંચામૃત. બોલો. તો એટલે તમને કહું બેન, આ બધી મિલાવટ કા દોર હૈ. આવલા શાયરો કે છે ને એવું છે કે મિલાવટ કા દોર હૈ સાહિબ, હમારી હા મેં હા મિલાયા કરો. આ બધી પનીરની જે આપણે વાત શરૂ કરી હતી ત્યાંથી હું કહું ને, કાલે જ કીધું હતું, અનેક ટીવી ચેનલમાં કીધેલું કે આ પનીરમાં જાહેર આરોગ્યની તો ખાલી બાનું છે. મૂળ મલાઈદાર સહકારી ડેરીઓ અને અમૂલ જેવી એ ડેરીઓને જે નુકસાન થતું હતું, ઈ નુકસાનને અટકાવવા માટે સરકારે કર્યું. પછી નામ આપ્યું તમારું મારું. તો મેં ગઈકાલે તમને કીધું, સરકારને જો આપણા એટલે નાગરિકોના સ્વાસ્થ્યની ખરેખર જો એટલી પડી જ હોય તો ખાલી દૂધ શું કામ,
ઘી ને માખણ, પનીર ને ખોયા, મસાલા, ખાદ્ય તેલ, મધ, ચોખા, ચા પત્તી, ગોળ, ખાંડ, મરચું, મરી, જીરું, હિંગ, હળદર બધાયમાં ભેળસેળ થાય છે. તો એમાં કા તમને કઈ કોઈ દી આવા નિયમ બહાર નથી પાડતા? અને તમે કાં કોઈ દી એમ નથી કહેતા કે કામ કરો, હવે જે કોઈ ફૂડ એન્ડ ડ્રગ સેફટી ઇન્સ્પેક્ટરો હોય એને જવાબદાર ગણશું, ડિસમિસ કરશું જો આમાં ક્યાંય પકડાય તો. કારણ કે ખાદ્યમાં ભેળસેળ થાય તો એનો સીધો ગેરલાભ કોને થાય? આપણને, જાહેર આરોગ્યને. મેં ગઈકાલે તમારી ચેનલમાં વાત કરી હતી દિવ્ય ભાસ્કરના અહેવાલને ટાંકીને કે ગુજરાતમાં દર 10માંથી ચોથો માણસ કેન્સરનો રોગી જેવું થયું અને વર્ષે 43,000 લોકો મરી જાય છે. બોલો, આ કઈ જેવી તેવી વાત છે? તો ન્યા સરકારને કાંઈ કરવું નથી અથવા તો એ બધું ચાલવા દેવું છે ને અહીંયા દૂધમાં કે ભાઈ પનીર તમારે છે ને નકલી નહીં બનાવી શકો. હું કામ? ઓલું અસલી બનાવવા, એ અસલી પાછું હજી એ તપાસનો વિષય, પણ ડેરીમાંથી જે દૂધ પનીર બને છે એનું વેચાણ 200-250 કરોડ રૂપિયાનું ઘટી ગયું હતું ને નકલીનું વેચાણ વધી ગયું હતું. એટલે આ આપણી ઉપર દયા ખાતા હોય એવી વાત કરી છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. જી બેન. બિલકુલ સર, તમામ માહિતી આપી, વિગતો જાણી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન, નમસ્કાર.